લાઈવ 24 હું છું જ્યોતિષાચાર્ય ડૉક્ટર હસમુખ પ્રજાપતિ। નમસ્કાર દર્શક મિત્રો, વાત કરીએ ગણેશ વાણીમાં ગણેશ વંદના। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુમે દેવ સર્વકાર્યેષુ સર્વદા। તો આજે જોવા જઈએ તો પોષવદી દ્વાદશી અને નક્ષત્ર 8 ને 27 સુધી જ્યેષ્ઠા આવશે, તત્પશ્ચાત મૂળ નક્ષત્ર આવશે અને ચંદ્રમા રહેશે આજે 8 ને 27 સુધી વૃશ્ચિક રાશિમાં નય રાશિ અક્ષરો પર નામ આવે। તત્પશ્ચાત જન્મેલા જાતકો માટે ધનુ રાશિ એટલે કે ભ ફ ધ ઢ રાશિ અક્ષરો પર શુભ નામ રાખી શકાય આખો દિવસ। તો આજે વાત કરીએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ ચર્ચામાં। સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે, ધારેલા કાર્યો પાર પડતા લાગે અને ભાગ્યની વૃદ્ધિ થાય। જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ વધે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને હરિઓમ તત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને કોઈ જૂના કાર્યોમાં પ્રગતિ જણાય, વારસાઈ સંપત્તિમાં વાદ વિવાદ હોય તો એમાં ક્યાંક ને ક્યાંક સંઘર્ષ થતો જણાય, ગૂઢ જ્ઞાનમાં વૃદ્ધિ થાય। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને આનંદ ઉત્સાહ રહે, ધારેલા કાર્યો પાર પડે, વૈવાહિક વાતચીતથી આગળ વધતી જણાય અને જાહેર જીવનમાં માન સન્માન મળવાના યોગો બને। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને શીત શત્રુઓ ઊભા થતા લાગે, પરંતુ કાર્યમાં આરોહ અવરોહ વચ્ચે સફળતાનો દિવસ રહે અને ક્યાંક ગેસ્ટ્રિક એસિડિટી સમસ્યાઓથી સાવધ રહ્યો। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક આનંદ ઉત્સાહ, ધારેલા કાર્યો પાર પડતા જણાય અને ખાસ કરીને જીવનમાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા કામો એવા હોય કે જે સફળતા દેખાતી ના હોય છતાં સફળતા વધતી જાય અને એકંદરે દિવસ શુભ રહે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે સુખાકારી વધતી લાગે, મકાન વાહનના પ્રશ્નોમાં પ્રગતિ જણાય અને છાતીના દર્દોથી ક્યાંક સાવચેત રહેવું જાણે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે જ્યોતિષ ચર્ચામાં। આજે વાત કરશું દર્શક મિત્રો કે આજના આ દોડાદોડી ભર્યા જીવનની અંદર શાંતિ અને સુખ કેવી રીતે પ્રાપ્ત થાય, તમારી જન્મકુંડળીમાં એવા કયા યોગ છે જે તમને સુખ શાંતિ તરફ લઈ જવામાં મદદ કરે અને એ ગ્રહોને વધારે કેવી રીતે પોઝિટિવ બનાવી શકો। સૌપ્રથમ તો ભગવાને ગીતામાં કીધું છે એ પ્રમાણે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ, મોક્ષ અને બંધનનું કારણ મન છે। મન ચંગા તો કથરોટ મેં ગંગા। મન તમારું મજબૂત હશે તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ તમે સુખનો અનુભવ કરી શકશો। મનઃસ્થિતિની વાત કરીએ તો જ્યારે કોઈ સફળતાઓ મળતી જાય તો તમને આનંદ વધતો જાય, પરંતુ એ સફળતામાં ક્યાંક બ્રેક લાગી જાય, એ સફળતામાં ક્યાંક ટ્રાફિક આવ્યો હોય તો
તમે ઉદાસ થઈ જતા હોય છો, પરંતુ પરમાત્મા કહે છે ઉદાસ થવાની કોઈ જરૂર નથી. ઉદાસ થવાથી નેગેટિવ એનર્જી વર્ક કરે છે, વધારે એ બોડી સેલ નેગેટિવ ઉર્જામાં આવે છે અને કાર્યો વધારે ખરાબ થાય છે. એટલે તમે દુઃખને વેગ આપો છો, એ ટ્રાફિકને વેગ આપી રહ્યા છો. નહીં, વેગ નથી આપવાનો. તો કરવાનું છે શું કે ભાઈ જે તે સમય માનો કે તમારો કોઈ ગ્રહ ખરાબ, ગ્રહની દશા ખરાબ આવી, તો એ ગ્રહના સાચી જાણકારી મેળવો, એના ઉપાય કરો અને પોઝિટિવ દિશામાં અગ્રેસર થાઓ. માનો કે કોઈ નોકરીનો ઇસ્યુ આવ્યો કે ધંધાનો ઇસ્યુ આવ્યો અને તકલીફ થઈ, નુકસાન પડ્યું, તો એવું વિચારવાનું કે જે પણ થયું છે એ કંઈક સારા માટે થઈ રહી છે. પરંતુ આપણે તરત જ એમ વિચારીએ છીએ કે મારી જોડે આવું કેમ થયું, મારી સાથે જ આવું કેમ, હું સાચો છું, હું ખોટો નથી, અને ભગવાન પણ જોતો નથી. ના, ભગવાનનો દોષ કાઢવાનો ક્યાંય જરૂર નથી. કોઈ પણ પરિસ્થિતિમાં મજબૂત બનવું, પોઝિટિવ બનવું અને એ દિશાને કેવી રીતે એનાથી પણ કંઈક વધારે સારું મળવાનું હોય, એનાથી પણ કંઈક વધારે આગળ જઈ શકવાના હોય, એવી રીતે એ પોઝિટિવ દિશામાં જવા માટે ખાસ કરીને પહેલામાં પહેલી વસ્તુ પ્રાણાયામ કરો. ઉચાટ રહેતો કર્યો હોતો હોય તો ચંદ્રભેદી પ્રાણાયામ કરો, અથવા તો પોતાનામાં એક માયુસી આવી ગઈ હોય તો સૂર્યના બળની જરૂર હોય છે, તો ત્યાં સૂર્યભેદી પ્રાણાયામ કરો. ડાબી સાઈડે લઈ ડાબી સાઈડથી છોડવાથી ચંદ્રભેદી પ્રાણાયામ કરી શકાય, અને જમણી સાઈડથી લઈ જમણી સાઈડથી છોડવાથી એ પણ કરી શકાય. તો સૂર્યનાડી, ચંદ્રનાડી, તો નાડીને વેગવાન કરો, પ્રાણને મજબૂત બનાવો. પ્રાણો વે શ્રેષ્ઠમ. પ્રાણ જ્યારે તમારો મજબૂત થાય, શ્વાસની ગતિ જો તમારી સિસ્ટમમાં આવી જાય, તો એ ગ્રહ બળ તમને પોઝિટિવ થવામાં જલ્દી મદદ કરશે અને તમે એ દિશામાં બહાર નીકળી જશો. પરંતુ આપણે શ્વાસની ગતિને સિસ્ટમમાં એટલે કે પોતાના બેલેન્સમાં લાવતા જ નથી. શ્વાસની ગતિ જો બરાબર ચાલવા લાગે તો સમયસર બધું થતું જાય, સમયસર સફળતા મળતી જાય, આનંદ મળતો જાય, સુખ મળતું જાય, સુખનું સાચું સરનામું. તો એના માટે એ ક્રિયા કરવી, સાથે સાથે આહાર, એવો આહાર લેવો કે જે આપણી માનસિકતા પણ પોઝિટિવ કરે અને શારીરિક પણ પોઝિટિવ કરે, જેના કારણે આપણે વધારે એ સમયને માન આપી શકીએ. સમય મળ્યો હોય કે દાખલા તરીકે વચ્ચે કોઈ એવું બેસી રહેવાનું થયું કે નોકરીના કારણે કે ઇધર ઉધર કોઈ પણ કારણે, તો એ સમયનો ઉપયોગ સારો કરતા જઈએ. એ સમયમાં પરમાત્મા પાછળ, મંત્ર શક્તિ પાછળ પોઝિટિવ ધ્યાન આપતા જઈએ. કોઈ પુસ્તકોનું વાંચન કરતા જઈએ, સારા પુસ્તકો, કોઈ તમારા વિષય વસ્તુના પુસ્તકોનું વાંચન કરો, તો એ તમને સફળતાના માર્ગ ઉપર જરૂર લઈ જશે. અને આ બાબત ખાસ ધ્યાનમાં લેવાની છે કે ક્યારેય હતાશા મગજમાં લાવવાની નથી. હતાશા આવી જાય સ્વાભાવિક છે, પરંતુ એ હતાશાને એક પ્રસન્નતામાં કેવી રીતે કન્વર્ટ કરવી, પરિણમવી, એ દિશામાં આપણે કામ કરવાનું છે. તો એ સમયે કોઈ ગભરાવાની જરૂર નથી. કોઈ પણ જાતની સમસ્યા લાગતી હોય તો અમારો સંપર્ક કરી શકો છો અને ચોક્કસ તમને એનો રસ્તો મળશે. તો આગળ વાત કરીએ હવે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ જોમ જુસ્સો વધતો જણાય, પરાક્રમ વધતા જણાય, સાહસિકતાથી સફળતા મળતી જણાય અને ક્યાંક ટૂંકી મુસાફરીના યોગ બને. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય આર્થિક સદ્ધરતા મજબૂત થતી જણાય અને પારિવારિક કોઈ શુભ સમાચાર મળી શકે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ એમ રીમ એમ સરસ્વતી નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મકર રાશિ, ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ
આનંદ ઉત્સાહ રહે, પ્રસન્નતા રહે, ધારેલા કાર્યો પાર પડતા જણાય અને ક્યાંક ને ક્યાંક વૈવાહિક વાતચીત હોય તો આગળ ધપતી જાય. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમઃ, એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજના દિવસે બેચેની, ઉચાટ, દ્વિધાવરી સ્થિતિ રહે. કોર્ટ કચેરીના કાર્યોમાં સંભાળવું પડે અને ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ક્યાંક કોઈ લાભ મળી શકે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ ગંગ ગણપતે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 100 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને આજે આકસ્મિક ધનલાભ મળી શકે. કોઈ મિત્ર સર્કલમાં સફળતા મળતી લાગે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસા ભાવપૂર્વક કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજના દિવસે કર્મક્ષેત્ર મજબૂત બનતું જણાય, ધંધા રોજગાર વધતા લાગે અને એકંદરે દિવસ શુભ રહે. તો આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ વિજય મુહૂર્ત. વિજય મુહૂર્તમાં બપોરના 12:38 થી 12:53 સુધી વિજય મુહૂર્ત રહે. વિજય મુહૂર્તમાં શુભ કાર્ય, શુભ મુહૂર્ત કરવાથી દિવસ તમારો શુભ રહે. દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામનાઓ સાથે હું જ્યોતિષ આચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. નમસ્કાર દર્શક.